હાલો મિત્રો નમસ્કાર, મિસ્ટર તબેલાવાળા। જેવી રીતના ચુનાવ જીત્યા બાદ નેતાજી ફરી જાય ને, એ જ રીતે તબેલો કર્યા બાદ તબેલાનો માલિક ફરી જાય છે। આનું કારણ હજી મને ખબર પડી નથી, પણ આપ લોકોની સાથે શેર કરું છું। કારણ કે જે કંઈ પણ લોકો નવો તબેલો કરવાની ઈચ્છા કરે ને, એ લોકો જેટલા પણ મને કોલ કરે, મેસેજ કરે, બધાની એક જ વાત હોય કે મારે લોકોને બતાવવું છે કે ઓરિજિનલ વસ્તુ શું હોય। મારે લોકોને બતાવવું છે કે ઓરિજિનલ ઘી, દૂધ, આ છે તે છે, લાભ શું હોય, મારે લોકોને ઓરિજિનલ દેવું છે। પણ જ્યારે એ તબેલોની શરૂઆત કરી નાખે છે અથવા તો તબેલાની અંદર અમુક સમય કાઢી નાખે છે, એટલે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ભેળસેળ શરૂ કરે। આનું કારણ શું? કેમ કે નેતાજીનું ઉદાહરણ એ માટે આપ્યું કેમ કે વર્ષોથી આપણે જોતા હોઈએ છીએ કે મોટી વાયદાઓ કરીને ફરી જતા હોય। એ જ રીતે તબેલાના ધંધાની અંદર એવું તો શું છે, દૂધની અંદર એવું તો શું વસ્તુ આવતી છે કે જે લોકો આવ્યા પછી એટલા બધા લાલચી બની જાય છે અને ભેળસેળ પછી કોઈ પણ વસ્તુમાં તમે લઈ લો, એમાં કોઈનું નામ લેવાની કોઈ જરૂર નથી, પણ આ વસ્તુ કરી જ નાખે છે। અને હું એમ કહું ને તો 100-90 વ્યક્તિ એવા નીકળશે કે જે બોલ્યા પછી અથવા તો વિચારીને કર્યા પછી આમાં ભેળસેળ કરે, એ ફાઇનલ છે। તમે મને જવાબ આપજો આનું કારણ શું? ચાલો મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે।